પ્રણામ મિત્રો, થોડો સ્વાધ્યાય કરી લઈએ. રાવણ સીતાને ઉઠાવી લાવે એટલા માત્રથી એને ખરાબ કહેતા પહેલા એની માનસિકતા તપાસો. સીતા પોતાની જ હદમાં હતી, પોતાના જ ઉદ્યાનમાં હતી. રાવણ ધારે એ કરી શકે તેમ હતો, છતાં કોઈ જબરજસ્તી નથી કરી. અને તમે ટીવી સામે મજેથી ગોઠવાઈ જાઓ. એને બધું જ પોતાને અધીન હોવા છતાં સ્પર્શ માત્ર નથી કર્યો. કારણ એક જ, પર સ્ત્રીની રજા વગર આગળ નહીં વધવાનો નિયમ છે. રાત્રે ઊંઘ ન આવે, દિવસે ચેન ન પડે, ભોજન ભાવે નહીં, કાર્યવાહીમાં રસ પડે નહીં, બધું જ નિરસ લાગે, છતાં નિયમભંગ નથી કર્યો. આપણને બેચેની આવે તો નિયમ તોડતા વાર કેટલી? મોટા ભાગનાને નિયમ જેવી કોઈ વસ્તુ જ નથી, જાણે કે હરાયા ઢોર જેવા. કોઈ નિયમ ખરો તમારા જીવનમાં? મજૂરી કરવી મંજૂર, લુખ્ખો રોટલો મંજૂર, પણ કોઈના રૂપિયા પડાવીશ નહીં, આવો કોઈ નિયમ છે? નિયમ હોય તો રાવણની કોઈ વાત કરી શકો, બાકી રાવણની કથા કરીને પાપ બંધ થાય. ગ્રંથકાર શ્રી રાજાના બે વિશેષણ મૂકીને એનો ફલિતાર્થ જણાવવા માંગે છે કે ન્યાયપ્રિયતા અને પ્રજાવત્સલતા, આ બે ગુણ માત્ર રાજાના જીવનમાં જ નહીં, પણ જેને બીજાને હેન્ડલ કરવાના છે એવા એકાએક વડીલના સ્થાને રહેલા વ્યક્તિમાં હોવા જરૂરી છે, નહીં તો એ વડીલ બનવા માટે લાયક નથી. આ બે ગુણો વગર જો કોઈ વડીલ પદ પર આરૂઢ થઈ ગયો હોય તો એને ઉઠાડી દેવો પડે. ન્યાયપ્રિયતા એટલે ક્યાંય પોતાના સ્વાર્થને વચ્ચે લાવી પક્ષપાત નહીં કરવો. સ્વાર્થ, અનુકૂળતા, પ્રતિકૂળતા કે માનપાનને ધ્યાનમાં રાખી ન્યાયનો ત્યાગ કરે એ રાજા કે વડીલ બનવા માટે લાયક જ નથી. દીકરો સહેજ અનુકૂળ કરે એટલે વરસી પડવું, અને પ્રતિકૂળ કરે એટલે રૂઠી જવું એ યોગ્ય નથી. દરેકને યોગ્ય અને પૂર્ણ ન્યાય મળે, દરેકનું હિત થાય તે રીતે કોઈ જ પ્રકારના પક્ષપાત વગર વર્તન કરી શકે એ જ રાજા બનવા માટેની લાયકાત ધરાવે છે. બધાને વડીલ બનવાની બહુ ઈચ્છા હોય છે, પણ વડીલ બનવા માટે જરૂરી ક્વોલિફિકેશન કોઈને પ્રાપ્ત નથી કરવું. પરિવાર, સમાજ કે સંઘ, દરેક જગ્યાએ આગેવાનનું નિષ્પક્ષ વલણ હોવું જોઈએ, નહીં તો નાના કરતાં મોટાને વધુ દોષ લાગે. બીજા નંબરમાં પ્રજા વત્સલતા ગુણ હોવો જરૂરી છે. એટલે દરેકનું ભલું, સારું, હિત કઈ રીતે થાય એની સતત વિચારણા કરી એમના દિલને જીતી સંસ્કારનું સિંચન કરવું. સંસ્કારોનું સિંચન કરવા માટે પહેલાં લાગણીનું બેલેન્સ જમા કરવું પડે, પણ તમને એ નથી આવડતું. પરિવારને આત્મીયતા કે લાગણીનો અનુભવ કરાવવા માટે તમારી પાસે સમય જ નથી. પછી તમારી ફરિયાદ હોય છે કે દીકરાઓ અમારું માનતા નથી. તો પ્રશ્ન થાય ને, એમાં અમારી ભૂલ શું? તમારા દ્વારા થયેલ ઘડતરમાં ખામી છે. કુંભાર ઘડો બનાવતી વખતે હાથ યોગ્ય રીતે ન વાપરે તો ઘડો સારો તૈયાર ન થાય, અને વ્યવસ્થિત હાથ રાખે તો બરાબર ઘડો તૈયાર થાય. તમને ખ્યાલ હોય તો કુંભાર ઘડો બનાવે ત્યારે બહારથી થપકારે અને અંદરથી પંપાડે. માત્ર પંપાડે તો બગડી જાય, ને ફક્ત થપકારે તો તૂટી જાય. બસ ઘડતર કરનારની અહીં જ ભૂલ થાય છે. એને કાં થપકારતા આવડે કાં પંપાડતા આવડે. મોટા ભાગે તો થપકારતા જ આવડે, પંપાડતા ન આવડે, માટે પરિણામ સારું નથી આવતું. વડીલની એ ફરજ છે કે દરેકના ભાવો જાણી તે રીતે એની સાથે વર્તન કરવું. ઘડતર કરવા માટે અત્યંત જરૂરી બાબત એ છે કે જેનું ઘડતર કરવાનું છે એની નાની નાની લાખ ભૂલોને ચલાવીને પણ એનો આપણી પ્રત્યેનો આદર ઊભો રખાવવો. આવું કાંઈ વિચારવાનું નહીં અને આજ્ઞા છોડવાની. પછી શું થાય? ટકરાઈને પાછું આવે. એ સહન ન થાય એટલે ગુસ્સો કરે. ગુસ્સો કરવાથી સામેલાનો આદર વધુ ને વધુ તૂટતો જાય. પરિણામે એ તમારાથી સર્વથા દૂર થઈ જાય. આવું જ અનુભવો છો કે બીજું કાંઈ? પ્રશ્ન થાય, એ ટીવી જોવાથી બગડે છે. ટીવી લાવ્યું કોણ? તમે જ ને. તો પાછો પ્રશ્ન થાય, એમને ટીવી વગર નહોતું ચાલતું માટે લાવ્યું. તમે એને ટીવીનું બીજું ઓપ્શન આપ્યું ખરા? તમે સમયનો ભોગ આપીને તમારું જ એવું આકર્ષણ કરાવી દો, પછી નહીં કરે એ ટીવીની ડિમાન્ડ. એનું મન કેળવવું તો સહેલું છે, તમારું બહુ અઘરું. કારણ તમારે તો બહાર જુદું, અંદર જુદું. હાથીની જેમ બતાવવાના જુદા, ચાવવાના જુદા. જ્યારે બાળકને અંદર બહાર સરખું જ હોય, પણ એના માટે તમારે સમય આપવો છે ક્યાં? મને તો એ જ ખબર નથી પડતી કે તમે જીવો છો શેના માટે? પૈસા થાતડીમાં સાથે બાંધીને જવાના લાગો છો. દીકરો સહેજ ડિસ્ટર્બ કરે તો ચોકલેટ આપી દો, પણ ત્યારે એની પાસે બેસી એની ભાષામાં સારી વાતો કરી સ્ટોરી કહો તો તમારી સાથે લાગણી બંધાય. સાચું કહું તો તમને ભૌતિક રીતે પણ જીવતા નથી આવડતું. હવે અધ્યાત્મની વાત કેવી રીતે કરવી? અધ્યાત્મ માટેનો આ બેઝ છે. એને મજબૂત કરવા માટે તમારે સારું જીવવું પડે ને બાળકમાં સંસ્કારોનું સિંચન કરવું પડે. તમે જ એનામાં કુસંસ્કાર નાખવાનું કામ કરો છો. એની સામે કે એના દ્વારા ફોનમાં કેવડાવો કે પપ્પા ઘરે નથી. આ પ્રસંગની એના ચિત્ત પર શું અસર થાય છે એ તો વિચારતા જ નથી. સ્વાર્થમાંથી જૂઠું બોલાય આવી માન્યતા બાળકના મનમાં આના દ્વારા ઊભી થઈ જશે. આવું તો તમે કંઈ વિચારતા જ નથી. ખરેખર તમે લોકો મા બાપ બનીને બેઠા છો, પણ મા બાપની જવાબદારીનો તમને કોઈ અંદાજ જ નથી.
પૂર્વેનું શિક્ષણ અને સંસ્કાર એવા હતા કે એક કુટુંબમાં 50 સાથે રહી શકતા, જ્યારે આજે 5 પણ સાથે ન રહી શકે. પૂર્વે એક વ્યક્તિ અપ્રામાણિક ન મળે, આજે જાણે લાંચ ન આપે કે ન લે એ મૂર્ખ કહેવાય. આ બધામાં કારણ તમારી બેજવાબદારી, બિનઆવડત અને કુશિક્ષણ છે. પૂર્વનું શિક્ષણ ત્યાગ પ્રધાન જીવન જીવતા શીખવાડતું, અને વર્તમાન શિક્ષણ ભોગ પ્રધાનતા શીખવાડે છે. તમે લોકો સ્વ પર કે જગતનું કલ્યાણ ઈચ્છતા હો તો પ્રભુનું તત્વજ્ઞાન લો અને બાળકને એની સમજ આપો. આજે તત્વજ્ઞાનની સમજ લેવામાં અને બાળકોને આપવામાં ખૂબ ઉણપ વર્તાઈ રહી છે. એનું કારણ તમારી પૈસા પાછળની ખોટી દોડ જ છે. થોડાક સમજુ બની તમારી જવાબદારી સમજો તો સારું પરિણામ આવી શકે. તમારું પૈસા પાછળનું પાગલપન ઓછું થાય તો તમે તત્વજ્ઞાન લઈ શકો અને બાળકને તત્વજ્ઞાન આપી શકો. તમારી ભૌતિક લાઈફના નુકસાનનું, તમારી આધ્યાત્મિક લાઈફના નુકસાનનું અને તમારા પરિવારના નુકસાનનું કારણ એક જ છે, પૈસા પાછળનું પાગલપન. આ પાગલપન ઓછું કરી પરિવાર પાછળ ભોગ આપો. એવી કેળવણી કરો કે દીકરાને મા બાપ જ શ્રેષ્ઠ ઉપકારી અને સર્વસ્વ લાગે. દીકરાઓ ક્યારેય પણ કંઈ પણ મા બાપથી છૂપું ન જ રાખે, એવી ભૂમિકા તમારે ઘડવી પડે. આ કંઈ અઘરું નથી. આજે પણ એવા ઘણા મા બાપ છે જેઓએ પૂરતી કાળજી લીધી, પૂરતો ભોગ આપ્યો તો સારામાં સારું રિઝલ્ટ લાવી શક્યા. તમને પણ મીઠા ફળો ખાવા ખૂબ ગમે, પરંતુ આંબો વાવવાની અને એની માવજત કરવાની તસ્દી લેવી નથી. જે મહેનત ન કરે એને આંબો નહીં બાવર જ ઉગે. પછી બાવરના કાંટા રોજ વાગે એટલે રાડ પડે. એના કરતાં પહેલેથી જ આંબો ન ઉગાવવો જોઈએ. આંબાને વાવ્યા પછી 10 વર્ષ એની કાળજી લેવી પડે. કોઈ પશુ વગેરે એને ખાઈ ન જાય એ માટે વાડ બનાવવી પડે. જરૂર મુજબ પાણી વગેરેનું સિંચન કરવું પડે. તો એ આંબો 10 વર્ષે ઉગીને મીઠા ફળો આપે. આપણે રાજાના 2 ગુણોની વાત અહીં પૂરી કરી. આવી જ વાતો લઈને ફરી મળીએ.